મિત્રો, આજે પવિત્ર શ્રાવણ માસનો બીજો સોમવાર છે અને બીજા સોમવારે મિત્રો આપણે આપણા બિરમગામ ખાતે મિત્રો આપણા 111 વર્ષ જૂના એવા આપણા જે સિદ્ધનાથ મહાદેવ બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરવાના છે. સૌ પ્રથમ આપણને આપણા આ સિદ્ધનાથ મહાદેવની જે ધજા ફરકી રહી છે એ ધજાના મિત્રો દર્શન થઈ રહ્યા છે. મિત્રો, આપણે સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીએ તે પહેલાં અહીંયા આપણા જે ગણપતિ દાદા અને હનુમાન દાદા બિરાજમાન છે તેમના મિત્રો આપણે દર્શન કરીશું. સૌ પ્રથમ મિત્રો અહીંયા આપણા આજે ગણપતિ દાદા બિરાજમાન છે એ ગણપતિ દાદાના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. ખૂબ જ સુંદર મૂર્તિ છે દાદાની. આ સામે જ આપણા હનુમાન દાદા બિરાજમાન છે એ હનુમાન દાદાના મિત્રો આપણે દર્શન કરી રહ્યા છીએ. આપણા હનુમાન દાદાની પણ ખૂબ જ સુંદર મૂર્તિના મિત્રો આપણને દર્શન થઈ રહ્યા છે. મિત્રો, હવે અહીંયા આપણા 111 વર્ષ પુરાણા એવા આપણા સિદ્ધનાથ મહાદેવના દર્શન કરીશું. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે આજે સોમવાર હોવાથી મિત્રો હવે અહીંયા ધીરે ધીરે ભક્તજનોની દર્શન કરવા માટે ભીડ વધી રહી છે. મિત્રો, હવે અહીંયા આપણા આજે સિદ્ધનાથ મહાદેવ બિરાજમાન છે 111 વર્ષ પુરાણા એ સિદ્ધનાથ મહાદેવના દર્શન મિત્રો થઈ રહ્યા છે. આપણે શિવલિંગના દર્શન કરી રહ્યા છીએ. અહીંયા આ સોમવાર હોવાથી અહીંયા આપણા આ દાદાનો વિશેષ શણગાર મિત્રો થઈ રહ્યો છે એ મિત્રો આપણે જોઈ શકીએ છીએ. ધીરે ધીરે મિત્રો આ શણગાર તૈયાર થઈ રહ્યો છે. ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અભિષેક પણ થઈ રહ્યો છે મિત્રો. મિત્રો, આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા આપણા સિદ્ધનાથ મહાદેવ મિત્રો આ રીતે આખો શ્રાવણ મહિનો અહીંયા આ પાઠેશ્વર મહાદેવ બનાવવામાં આવે છે. મિત્રો, અત્યારે હાલ આપણને અહીંયા જે આપણા 5100 પાઠેશ્વર મહાદેવ બનાવવામાં આવ્યા છે એ પાઠેશ્વર મહાદેવના મિત્રો દર્શન થઈ રહ્યા છે. બોલો સિદ્ધનાથ મહાદેવ કી જય.